હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું છું ચેતન બારોટ, લાઈફસ્ટાઈલ વિથ વૈશાલી સાથે. તો આજે આપણે જઈએ છીએ ફિલા માર્કેટ. તો ફિલા માર્કેટ શું છે? તો ફિલા માર્કેટ જેમ કે આપણે ઇન્ડિયામાં સાંભળ્યું છે, ગુરુવારી, શુક્રવારી, મંગળવારી, બુધવારી, એવા બધા જે દિવસોમાં જે માર્કેટ એક લોકલ જગ્યા પર ભરાય છે, તો એવું જ અહીંયા અમેરિકામાં ન્યૂ જર્સીમાં બી એવું એક માર્કેટ છે. તો ત્યાં બ્રાન્ડેડ, નોન બ્રાન્ડેડ અને એવી સારી વસ્તુઓ ત્યાં ઓછા ભાવમાં ચીપ રેટમાં મળી રહે છે. તો આપણે આજે જઈએ છીએ ફિલા માર્કેટ, જે એવેનલમાં છે. આ જેલ છે, જો આ છે ને, આ બાજુ જેલ છે. હું તમને હમણાં પછી બહાર નીકળું ને એટલે બતાવું કે જો આ જેલ કેટલી મોટી છે. જો અહીંયા ઓલવેઝ બહુ જ ભીડ હોય છે. રાઈટ સાઈડ તો અહીંયા ગાડીથી જવાનું અંદર. એક્ઝેક્ટ જેલની સામે જ છે. બોલે છે પેલો છોકરો. હવે આ છોકરાઓને સમર આવી ગયો છે એટલે એ લોકોને તો મજા પડી ગઈ છે. જુઓ પોલીસ પાર્કિંગ, બે પાર્કિંગ ખાલી છે પણ પોલીસ પાર્કિંગ લખ્યું છે. ઓલવેઝ અહીંયા ભીડ હોય. એકચ્યુઅલી આ છે ને ગુરુવાર, શનિવાર અને રવિવાર 3 દિવસ ભરાય છે. આગળ જવા દે ને આપણે. આમાં અંદર છે. અહીંયા ગાડી બી નહીં હોય કારણ કે આ બી ફૂલ હોય છે પાર્કિંગ. ઓલવેઝ નહીં હોય, પાછી કાઢવી પડશે. આમ જવા દે. લેવાનું છે અંદર પકડવાનું લેવું છે ના. જો તો અમે ગાડી અહીં પાર્ક કરી દીધી છે. ગાડી પાર્ક કરી દીધી છે અને અમે અહીં આવી ગયા છે. અહીં ઓલવેઝ ફૂલ હોય છે એટલે લાસ્ટમાં ગાડી પાર્ક કરીશ અમે. તો ચાલ ને આ બાજુથી જઈએ. ચાલો. તો જુઓ અહીંથી ચાલુ થાય છે. રાઈટ, આ છે ફિલા માર્કેટ. આ છે ફિલા માર્કેટ. તો હું તમને દેખાડું. જો આવી રીતે બધું. Look at this one. What is this? Can you show me? તૂટી ગયું છે. આ બધી યુઝ વસ્તુઓ છે. આ બધી યુઝ વસ્તુઓ છે એટલે આપણે એવું કહી શકીએ કે ઘરમાંથી કાઢેલી વસ્તુઓ હોય, ગાર્બેજ કરી હોય ને, બધા ગાર્બેજ કરે ને તો આ લોકો અહીંયા વેચવા લઈને આવે. ગાર્બેજ બધી કરી હોય ને એ વસ્તુઓ અહીંયા લઈને આવે વેચવા બધા. જો છે રિમોટ, ઘડિયાળ લાગે છે ને, ખબર પડે છે ને. આજો તો એકચ્યુઅલી સેકન્ડ હેન્ડ વસ્તુ પણ મળે અહીંયા આગળ. ઘરમાંથી ગાર્બેજ કરેલી હોય ને એ પણ આ લોકો અહીં વેચવા લઈ આવે. કારણ કે જો અહીંનું મને છે ને, તો હું ચાદરો તમારે યુઝ એન્ડ થ્રો મીન્સ કે મહિનો 2 મહિના યુઝ કરવી હોય ને તો તમને $10 જોઈએ એવી મળી જાય. મટીરિયલ સારું હોય છે, કોટન, પોલિસ્ટર હોય છે. તો તમે યુઝ એન્ડ થ્રો બહુ ના યુઝ કરવી હોય કે તમને મારી જેમ શોખ હોય ને કે નવી ચાદરને યુઝ કરવાનો, વાપરવાનો, તો તમે લઈ જઈ શકો છો અહીંથી. યુઝ વસ્તુ હોય પણ કેમ કે
કેમ કે અમુક લોકો હોય કે જે નથી કહેતા પુઅર પીપલ, એ લોકો માટે જો આ છે ચાદરો છે, કોટન છે, પ્યોર કોટન છે. હાઉ મચ? હાઉ મચ? 15? $15 છે. આપણે જે ક્વિલ્ટ કહીએ ને એવી રીતની છે ક્વિલ્ટ. આખો સેટ આવે 5 પીસનો, બધી સાઇઝનો, પણ બહુ જ કમ્ફર્ટેબલ રહે છે. હું ઓલવેઝ યુઝ કરતી હોઉં છું, મને પણ ગમે છે. હું લઈ આવું, યુઝ એન્ડ થ્રોમાં સારી કામ લાગે છે. યુઝ એન્ડ થ્રો તમારે બહુ 2-3 મહિના યુઝ કરો ને પછી નો કાઢી નાખો. જો ફોન પણ છે જો. હું જો ઓહ નાઈસ. તો આ બ્રશનો સેટ છે, આઈ થિંક સો. ઓહ સારું છે, સોફ્ટી છે, હાર્ડ નથી, મટીરિયલ વાઇઝ સારું છે. આ લોકો છે ને મેક્સિકો ને એ સાઈડેથી બધો માલ લઈ આવે, એ લોકોની કન્ટ્રીમાંથી, પણ સારું હોય છે. એ લોકોનું બધું બહુ નાઇસ હોય છે. અમુક વખતે મને ગમતું હોય છે અને અહીંયા ઓલમોસ્ટ બધા લેવા આવતા હોય છે, કારણ કે આ લોકો જાત જાતનું બધું યુઝ કરતા હોય તો જુઓ. પડદા છે, આ છે ને પડદા છે, બહુ નાઇસ પડદા. પણ અહીંયા આગળ પડદા, ચાદરો, કપડાં પણ આ બધું ફ્રેશ મટીરિયલ છે. અમુક જ હોય છે કે જે યુઝ એન્ડ થ્રો મીન્સ કે કરેલું હોય, એ બાકી બધું હોય છે, બધી નવી જ હોય છે, બ્રાન્ડેડ. પણ અત્યારે દુબઈના પરફ્યુમ બહુ ચાલ્યા છે. વાવ નાઇસ. જો અહીંયા છે ને ફ્રેશ વેજીટેબલ બી મળે. એવરી મોર્નિંગ તમે ફ્રેશ વેજીટેબલ બી આવીને લઈ જઈ શકો છો. બધું જ ફ્રેશ મળે, કારણ કે ડાયરેક્ટ છે ને આ બધું ફાર્મ પરથી આવતું હોય છે. તો તમને ઓલવેઝ ફ્રેશ વસ્તુ જુઓ. આ દ્રાક્ષ જુઓ, કેટલી મસ્ત અને મોટી દ્રાક્ષ છે એકદમ. બધું ફ્રેશ છે. ઓ વાવ, આવાકોડો દેખો કેટલું મોટું છે. મેં પહેલી વાર જોયું, આટલા વખતમાં મેં ફર્સ્ટ ટાઈમ જોયું આટલું મોટું આવાકોડો. બાકી જે નાના નાના હોય ને આ રહ્યા જો, નાના નાના આટલા નાના નાના આવે રાઈટ, પણ આ મેં પહેલી વાર જોયું. અને $4 2 છે. આ $4 2 આવાકોડો છે. તો આ જો આ કપડાં છે. આપણે પેલું એમાં જઈએ તો શુક્રવારીમાં તો $2-2 હોય આ બધું. $2 $5 ઘરમાં પહેરવા માટે લઈ જાય બધા. પણ આ બધા કપડાં આ લોકોના મેક્સિકો સ્ટાઇલ. એવું ના, એ બાજુનું છે ને, એ બાજુ પેલા વાયર, એ બાજુ વાયર ને એવું છે, પણ આ બાજુ છે ને મોબાઈલના સ્ટેન્ડ ને બધું છે. ગેડજેટ્સ પણ અહીંયા આ લોકો આવી રીતે રાખતા હોય છે. પછી મોબાઈલ કવર ને એવું પણ છે અહીંયા આગળ. અને સારું ક્વોલિટી વાઇઝ સારું હોય છે. જો આપણે લેવું છે ગાડી માટે, આપણે લેવું છે આપણી ગાડી માટે, તો ગાડી માટે અમે લઈ શકાય. મેં એક તો લીધું હતું તો સારું નીકળ્યું થોડુંક. મેં એક બાય કર્યું હતું તો સારું નીકળ્યું એ મારું, કારણ કે મારી ગાડીમાં લગાડેલું છું. તમને પછી બતાવીશ. ગાડીમાં હું યુઝ કરું છું સમટાઈમ, પણ એની ગ્રીપિંગ બહુ સારી છે, નાઇસ ગ્રીપિંગ છે એની. તો હાઉ મચ? એક્સક્યુઝ મી, હાઉ મચ ફોર ધીસ વન? ઓકે, તો $10 છે આવું. યાર ચેતન શું જોવે છે બેબુ? બેબુ શું લે છે, શું જોવે છે તું? કારણ કે ગાડીમાં છે ને બહુ મગજમારી વાળું કામ થાય છે. અમુક ગાડીમાં ડેશબોર્ડમાં તમે ગ્રીપ ના આવતી હોય ને તો તમે મોબાઈલ સ્ટિક ના કરી શકો રાઈટ. તો મને એ બહુ મગજમારી વાળું કામ થાય છે.
હવે જો આ માજીએ હીલ કેટલી પહેરી છે. how to You have to put the wire inside. મળતું હોય બધું. $5 બે, $3 એક. સનગ્લાસીસ આપણે ઇન્ડિયામાં બહુ સસ્તા મળે રાઈટ, અરે અહીંયા તો બહુ મોંઘા મળે છે સનગ્લાસ, $10 અહીંયા ખાલી જો ફ્લાવર્સ. How much? $5. देखो $5 નું છે. And this one? $5. હવે $5 ના છે. Thank you. આની પાસે છે ને ટ્રેક ને બધું બહુ ફાઇન હોય છે. જો ના ટ્રેક સારા આવે છે. આ જે RBX કંપની છે ને એનું બહુ સરસ આવે છે, મટીરિયલ બહુ ફાઇન આવે છે, ક્વોલિટી બહુ સારી હોય છે. RDX મેક્સિકોની છે ને RDX છે ને એ પેલા એની છે અને પેલું કયા પિક્ચરમાં બતાવ્યું છે ને RDX એમની છે. RDX ફિરોઝ ખાનની કયું પિક્ચર એવું યાર? That shit almost hit you. એક જો Oh, butterflies. ઓહ વેરી નાઇસ. લો જો કેટલું સરસ છે, છોકરાઓને મજા પડી જાય. Look. Oh wow. કેટલું સરસ છે. જો આ જ્વેલરી છે બધી એટલી સરસ આવે છે ને. My friend, how much for this one? This one, $5. $5? See, $5, $5 છે આ બધી જ. તમે કંઈ પણ વેર લઈ શકો. યા નાઇસ છે. ટર્ટલ્સ. I love this one. બધી બહુ ફાઇન ફાઇન છે. આ નવી આવી, બાકી ગઈ વખત આવી તારે નહોતી અહીંયા આગળ. Very good inside the door. Another one, the right now with ઓપ્ટિક પેલેસ આવી ગયો. ઓપ્ટિક પેલેસ પણ ઓપ્ટિક પેલેસ જ છે. જો સારા હોય છે પણ મને ઓછા ગમે છે. અમુક એકાદ મને ગમ્યા હતા અહીંયા આગળ. બધા ભાવ બી $10, $20 એવો હોય છે આનો ભાવ. જ્વેલરી શોપ. you can put it here. Yeah. You can put it here. For my size. For my size? No, my size. You put it here. The hole here. Put it here. Okay? Yeah. If too bigger, you can put more here. તમારે કશું બી લેવું હોય તો તમારા રિસ્ક પર લેવાનું. તમે આવો, તમે એવું વિચારો કે હું અહીંથી ચાર્જર લઈ જાઉં, $5-10નું તમને ચાર્જર મળી જાય, બધું જ મળી જાય. પણ તમે ઘરે લઈને જાઓ તો તમારે ચાલે ના ચાલે એની ગેરંટી નહીં. જો જેકેટો છે નાઇસ છે, છોકરાઓના છે જેકેટો બહુ ફાઇન છે. એટલે એવું નથી કે ના સારું હોય. આ પેલું બાઇકર્સ યુઝ કરે ને એવા જેકેટો છે. અહીંયા કેટલું સરસ છે.
આ મસ્ત છે જો બેબુ લુક એટ ધીસ વન આ બહુ ફાઇન છે જો આ નાઈસ છે દેખાય છે બી સરસ $30 છે હા $30 છે જીન્સનું પણ છે $30 છે પણ ઇઝ ગુડ વન યા લુક એટ ધીસ એ તો કહું છું સારું છે બધું એવું નથી કે નથી સારું પણ સારું છે મટીરિયલ વાઇઝ બી સારું હોય છે બાઇકર્સ યુઝ કરે ને જો આને આવો સેટ લેવો પછી બાઇક ફેરવવી પડે તને હે ને લેધર છે બાઇકર્સ યુઝ કરે ને એ ટાઈપનું છે મટીરિયલ એ નોર્મલ છે પણ બેબુ અહીંયા જો આ સાઈડે એને જો પેલું ગમે આ નોર્મલ છે પેલો એના જ છે હા પણ આ છે ને પેલું હા સેટ જેવું છે એટલે તમારે આપણે તો આવું પાયજામો ના કહેવાય ટ્રેક કહેવાય બરોબર ને પાયજામો સીધે છે પજામા હે પજામા તો જો તો આજે એવું થયું કે ચલો તમને કંઈક નવી જગ્યાએ લઈ જઈએ કઈ છે હમર ઓ વાવ લુક ના હમર વેચવા નહીં મૂકી હમરનો માલિક અહીંયા ગાડી માલ વેચતો હશે હમરનો માલિક અહીં માલ વેચતો હશે જો એ અહીંયા ગાડી થેલો લગાવીને બેઠો હશે કઈ બેઠો છે ખબર નહીં એનો માલિક પણ એટલે તો આપણે એવું વિચારીએ પણ આ લોકો મોંઘી મોંઘી ગાડીઓ લઈને આવતા હોય છે અહીંયા ગાડી સેલ કરવા બધું લઈને ગાડીમાં ડમ્પ કરી અને આવે બધું વેચવા જો હું તમને બતાડું કશુંક જો ધીસ ઇઝ છે ને કેટલું સરસ છે આ બહુ ફાઇન છે સરસ છે $15-20 હોય તમારે કોઈ પાર્ટી વાર્ટી હોય તમે પહેરો અને પછી તમારે ના પહેરવું હોય તો એને ગાર્બેજ કરો યા ચેરિટી કરો નહીં તો ચેરિટીમાં કપડાં બહુ જાય ચેરિટીમાં કપડાં બહુ જાય અહીંયા ગાડી એટલે નાના છોકરાઓથી લઈ મોટા સુધીનું તમને એક વસ્તુ મળી જાય મને હવે હેરબેન્ડ પહેરવાની જ ચાલુ કરવીશ માથામાં મને છે ને આવું બધું પહેરાતું નથી આવું બધું છોકરાઓને આપવાનું મસ્ત લાગે હે ને છોકરીઓ માટે બહુ સરસ છે જો હાઉ મચ માય ફ્રેન્ડ $5 for one $1 for one oh wow $1 for each સી $1 એક જ છે તો તમે આવું છોકરાઓને આપો યા કોઈને આપવા માટે બી લઈ જવું હોય તો તમે અહીંથી કે બાય કરીને લઈ જઈ શકો છો આ મને ગમ્યું છે જો પેલા એ શું પહેર્યું છે એ વાળમાં એ કરેલી છે એવું ના સમજતા કે આદિવાસીને આદિવાસી ઓઇલ યુઝ નથી કરતો ઓઇલ યુઝ નથી કરતો જો પછી આ છે ને એક નવી વસ્તુ આપણે ઇન્ડિયામાં તો સસ્તું મળે રાઈટ બીટ્સ આ લોકો છે ને કમરમાં પહેરે છે કમરમાં બેલી પેલું શું કહેવાય એને કંદોરા સ્ટાઇલ હા કંદોરી સ્ટાઇલ બનાવી અને અહીંયા તમે કહો ને તો તમને અહીંયા જ ફિક્સ કરી આપે તો $5 $10 ઈચ હોય છે આ જે બુટ્ટી છે હા આ બુટ્ટી છે આટલી મોટી સાઇઝની આ લોકો બુટ્ટીઓ પહેરે છે અહીંયા આપણે તો ગરામાં જ આવી જાય આટલું આપણા તો ગરું જ આટલામાં આવી જાય પણ આ લોકો આટલી મોટી મોટી બુટ્ટીઓ પહેરે છે અહીંયા આગળ દે લાઈક ઇટ પરફ્યુમ બી Como ton de libre, eso es lo importante.
ગિફ્ટ કરવા માટે લઈ જવું છે કોઈને તો પણ તમે અહીંથી આવીને લઈ જઈ શકો છો. સામટું બધું હોલસેલમાં બી તમને સસ્તું ને સારું મળી જાય. તો છેક સુધી હોય છે આ બધું ચેરિટીવાળો જ સામાન જે યુઝ એન્ડ થ્રો હોય ને એવું છે, એટલે કંઈ કામનું ના હોય આપણે. તો અમુક ટાઈમે અહીંયા છે ને આપણા જૂના કપડાં જે થઈ જાય તો અમે અહીંયા ચેરિટીમાં નાખીએ આવીએ, રાઈટ. તો સમટાઈમ ફૂલ હોય તો બહારથી પણ અમુક લોકો લઈ આવતા હોય, આઈ ડોન્ટ નો, પણ એવા જ કપડાં લાગે છે યુઝ એન્ડ થ્રોવાળા, કારણ કે જૂનો માલ તો જૂનો માલ હોય ને એવો જૂનો માલ દેખાય જ છે કે જૂનો માલ છે. તો તમે એ વસ્તુ તો પહેરવાની પ્રિફર ના કરો, પણ અમુક વસ્તુ તમને સારી મળી જાય તો મળી જાય સારું. એટલે મેં કીધું ને, જેમ કે તમારે કોઈને આપવું છે તો હોલસેલમાં તો લેવું હોય કે ભાઈ ચલો કે બહુ મોંઘું નથી લેવું, તો તમે એવું સસ્તું પણ અહીંથી લઈ અને આપી શકો છો. અને તમારા પોતા માટે બી કે ભાઈ તમારે લોંગ ટાઈમ માટે નથી યુઝ કરવું તો યુઝ એન્ડ થ્રો, તો બાય કર્યું, યુઝ કર્યું અને થ્રો કરી દો તો પણ તમે લઈ શકો છો. તો સારું હોય છે. આ છે ફિલા માર્કેટ. તો હોપ યુ લાઈક ઇટ. તમને પણ જો ગમ્યું હોય તો તમે પણ આવજો અહીંયા કંઈ લેવું હોય તો. આ છે એવેનલ વુડબ્રિજ જેલની સામે છે જેલ, એની એક્ઝેક્ટ સામે છે આ ફિલા માર્કેટ. તો જો અમુક વસ્તુ છે ને મને એવું છે કે જોઈને ના સારી લાગે, રાઈટ, પણ તમે વેર કરો ને તો તમને એવું થાય કે વાવ સરસ છે. આજે ગુરુવાર છે તો ગુરુવારે ઓછું હોય, શનિવારે થોડું વધારે હોય અને રવિવારે હોય, રાઈટ. તો 3 દિવસ જે હોય છે ને તો સેમ પર્સન નથી હોતા અહીંયા આગળ, અલગ અલગ લોકો આવતા હોય છે અને અલગ અલગ વસ્તુઓ લઈને આવતા હોય છે. અમુક જ લોકો એવા હોય કે જે એમનું ફિક્સ હોય કે આ જે શોપવાળા છે સામે જે મોબાઈલ શોપને દેખાય છે ને એ લોકોનું છે કે એ લોકોનું ફિક્સ હોય કે ભાઈ એ રેગ્યુલર એમની શોપ છે તો ત્યાં આગળ. પણ આ જે ખુલ્લામાં લઈને બેઠા છે ને આ લોકો, એ લોકો ચેન્જ થયા કરતા હોય છે. તો એ લોકો ડિફરન્ટ વસ્તુ ને ડિફરન્ટ બધું લઈને આવતા હોય છે અને ઓલવેઝ ફૂલ હોય છે, ઓલવેઝ અહીંયા પબ્લિક હોય છે જ. અને સમટાઈમ સમરમાં છે કે વિન્ટરમાં છે તો વિન્ટરમાં જેકેટ્સ ને એવું બધું તમને સારું એવું મળી જાય. સમરમાં બી સારા એવા કપડાં ને ઘરની મીન્સ કે ઘરમાં યુઝ કરવાની વસ્તુઓ પણ સારી એવી મળી જતી હોય છે. જો હવે આ તમારે ઇમરજન્સી છે, રાઈટ, તમારે અહીં આજે છે નહીં તો મેં તમને ના બતાડ્યું. હવે બેગો ઇમરજન્સી છે, તમારે બેગની જરૂર છે તો આ બેગ ઓકે યુઝ કરો. બગડી ગઈ, બહુ મોંઘી નથી હોતી, બગડી જાય તો ફેંકી દો, બરાબર ને. થ્રો એટલે વાપરો. હવે જો તમારે ઇન્ડિયા જવું છે, રાઈટ, એક ટ્રીપ મારો. હવે ઇન્ડિયામાં તો તમને બી ખબર છે બધા ઇન્ડિયા જતા હોય તો કે ભાઈ હા, તો ઘણીવાર એ લોકો જે રીતે થ્રો કરતા હોય છે ને એ લોકો જે રીતે એ કરતા હોય છે તો બેગો ખરાબ થઈ જાય છે. તો કે સમટાઈમ એવું તમને થાય તો કે તમે ગાર્બેજ કરી દો એને, નથી જોઈતું તો હોપ યુ લાઈક ઇટ. જો અને દેખાય છે મર્સિડીઝ ને એવી ગાડીઓ લઈને આવે છે અહીંયા આગળ. એ લોકોની આ અમુક શોપો તો એ લોકોની હોય છે. BMW, મર્સિડીઝ જોઈને થાર. તો આ પતી ગયું લાસ્ટ વન. તો હોપ યુ લાઈક ઇટ. તો આજે ઓછું છે પબ્લિક, તો હવે નેક્સ્ટ ટાઈમમાં સેટરડે સન્ડે હશે અને હું આવીશ તો ડેફિનેટલી તમને બતાડીશ કંઈક કેવું હોય છે, બીજી વસ્તુઓ કેટલી હોય છે તો તમને બતાડીશ. તો હોપ યુ લાઈક ઇટ. જો ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને. તો હું હવે તમારા માટે આવા અલગ અલગ જગ્યાએ જઈ અને અમે લોકો ટ્રાય કરીએ છીએ તમારા માટે નવા વિડીયો
બનાવવાનું. તો થેન્ક યુ સો મચ. લવ યુ ઓલ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય. બાય. તો આ બહાર નીકળો ને તો આવી રીતે સામે જેલ છે. આ જેલ છે બહુ મોટી.